હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર 1 ભારતનો વારસો એનો બીજો લેક્ચર. પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આપણે બીજા લેક્ચરમાં બાકીના પાઠ વિશે જોઈશું. હવે આપણે જોઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આગળ આપણે જોઈ ગયા ભારતનો સાંસ્કૃતિક વારસો, એના વિશે જોઈ ગયા. હવે આપણે જોઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, જે ધોળકા તાલુકામાં આવેલું છે, રંગપુર, જે લીંબડી તાલુકામાં આવેલું છે, સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી તાલુકામાં રંગપુર ગામ આવેલું છે, ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે, રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લામાં આવેલું છે એ મુખ્ય છે. એટલે કે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય જે મહત્વ ધરાવતા સ્થળ છે, જ્યાં અવશેષોને એવું બધું આવેલું છે, તે એમાં છે ધોળકા તાલુકામાં આવેલ લોથલ, લીંબડી તાલુકામાં આવેલ રંગપુર, કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા અને રાજકોટ જિલ્લામાં આવેલ રોજડી અથવા શ્રીનાથગઢ એ મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, જે જૂનાગઢમાં સમ્રાટ અશોકનો જે શિલાલેખ આવેલો છે, અહીંયા જો આકૃતિમાં જે બતાવેલો છે સમ્રાટ અશોકનો શિલાલેખ છે, જે જૂનાગઢમાં આવેલો છે. મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર. આપણે જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું એક સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બહુચરાજી, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને મહાકાળી માતાજીનું મંદિર, જે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મીરદાતાર, ઉનાવા, મહેસાણા જિલ્લામાં આવેલું છે. જૈન તીર્થ પાલીતાણા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. રણછોડરાયજી મંદિર, જે ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે. અને શામળાજી, જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. આ બધા તીર્થ સ્થાનો ગણાવી શકાય. જે આ બધા તીર્થ સ્થાનો છે તે ગુજરાતમાં આવેલા છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો વિજયનગર, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળો વિજયનગર, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, વડનગરમાં તાનારીરી મહોત્સવ, જે આ બધા મહોત્સવ છે. અમદાવાદમાં પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવલ થાય, મોટા પાયા થાય, અને જે વડનગરમાં તાનારીરી મહોત્સવ છે, અને મોઢેરામાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, અને કચ્છમાં રણોત્સવ, આ બધાનો સમાવેશ થાય છે. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો. કે ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મ એનો પ્રચાર અને પ્રસાર થયેલો, જેનો આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા, આ બધા જે સ્થળો છે એ બૌદ્ધ અને જૈન સ્થળો છે. એમાં બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. હવે આપણે જોઈશું ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય. આ બધા મેળાઓની વિગત આપણે નીચે મુજબ જોઈએ તો એમાં મેળાનું નામ આપેલું છે, મેળાનું સ્થળ આપેલું છે, અને મેળાની તિથિ અને મેળાનો સમય, ક્યારે એ મેળો ભરાય એના વિશે આપેલ છે.
મોઢેરાનો મેળો, જે મોઢેરાનો મેળો છે એ ક્યાં ભરાય છે? તો મહેસાણા જિલ્લામાં મોઢેરા ગામમાં ભરાય છે. ક્યારે ભરાય છે? તો શ્રાવણ વદ અમાસના દિવસે. પછી જોઈશું બહુચરાજીનો મેળો. બહુચરાજીનો મેળો જે મહેસાણા જિલ્લામાં આવેલો ત્યાં ભરાય છે. તે ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, તે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી ગામમાં થાય છે. તે કારતક સુદ 11 થી પૂનમના દિવસે ભરાય છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો જે ગિરનારમાં જુનાગઢ જિલ્લામાં ગિરનારમાં મહાવદ 9 થી 12ના. તરણેતરનો મેળો તરણેતરમાં ભરાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ 4 થી 6માં. ભડિયાદનો મેળો ભડિયાદમાં ભરાય છે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. રજબ માસની તારીખ 9, 10, 11ના ભરાય છે. નગરંગનો મેળો છે તે કોળિયાકમાં ભરાય છે જે ભાવનગરમાં આવેલું છે. તે ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. પછી જોઈએ માધવપુરનો મેળો, તે માધવપુરમાં ભરાય છે. એ માધવપુર પોરબંદરમાં આવેલું છે. તે ચૈત્ર સુદ 9 થી 13ના ભરાય છે. પછી છે વોઠાનો મેળો, તે અમદાવાદ જિલ્લામાં આવેલ ધોળકા ગામે ભરાય છે. તે કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે મેળો. મીરાદાતારનો મેળો ઉનાવામાં મહેસાણા જિલ્લામાં ભરાય છે. રજબ માસની તારીખ 16 થી 22ના ભરાય છે. પછી છે ડાંગ દરબારનો મેળો, તે આહવામાં ભરાય છે. ડાંગ જિલ્લામાં આવેલું આહવામાં ભરાય છે જે ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. પછી ગોળ ગધેડાનો મેળો, તે ગરબાડામાં દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે. પછી છે કાર્તિક પૂર્ણિમાનો મેળો જે ગીર જિલ્લામાં આવેલું સોમનાથમાં ભરાય છે કાર્તિક સુદ પૂનમના દિવસે. ભાંગુરિયાનો મેળો ક્વાંટમાં છોટાઉદેપુર હોળીથી રંગ પાંચમ સુધી ભરાય છે મેળો. આ બધા મેળાના નામ, સ્થળ અને સમય તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થીઓ. હવે આપણે જોઈશું ભારતની ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. જે આદિમાનવ હતા જે પૂર્વ આફ્રિકામાં ઉત્પન્ન થયા હતા, એનો જન્મ થયો હતો. ભારત ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. ભારતનો જે ભાતીગળ વારસો છે અને તેની સમૃદ્ધિ એના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આકર્ષાય એટલે ભારતમાં આવી. અહીં અનેક જાતિઓ આવી. ભારતમાં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. આના કારણે ભારતમાં બધી અલગ અલગ જાતિના માણસો જોવા મળે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. જેમાં ભારતમાં જે બધી અલગ અલગ જાતિની પ્રજા આવેલી છે એમાં જે દ્રવિડ પ્રજા છે એ જૂનામાં જૂના પ્રજા તરીકે ઓળખાતી હતી. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. નૃવંશશાસ્ત્રીઓ અને જે ભાષાશાસ્ત્રીઓ છે એની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને એના જેવી બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ પ્રજાઓ પણ અહીં રહેતી હતી. એના વિશે આપણે જોઈશું. અલગ અલગ પ્રજાઓ વિશે આપણે જોઈશું. એમાં છે પેલી નેગ્રીટો, એને હબસી પણ કહેવામાં આવે છે. નેગ્રીટો હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હબસી પ્રજા ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. જે નેગ્રીટો છે, હબસી પ્રજા છે, એ સૌથી પ્રાચીન નિવાસીઓ છે એટલે કે પહેલાના સમયના નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો એટલે કે હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા હતા. જે કે આ નેગ્રીટોઓ છે એ આફ્રિકા થઈને બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા હતા. તેઓ દેખાવે કેવા હતા? તો તેઓ વર્ણે શ્યામ હતા,
એટલે કે કાળા હતા, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. નેગ્રીટો પ્રજા કેવી હતી? તો વર્ણે શ્યામ હતી, 4 થી 5 ફૂટ ઊંચી હતી અને માથે વાકડિયા વાળ ધરાવતી હતી. જો વિદ્યાર્થીઓ, આ તમને નેગ્રીટો હબસી પ્રજાનું ચિત્ર આપેલું છે. જો આવા દેખાતા હતા, દેખાવમાં આવા હતા, રંગે કાળા હતા, ઉપર વાકડિયા વાળ ધરાવતા હતા અને 4 થી 5 ફૂટ ઊંચા હતા. ધ્યાનથી જુઓ. હવે આપણે જોઈશું ઓસ્ટ્રેલિયોઇડ નિર્સાત પ્રજા. ઓસ્ટ્રેલિયોઇડ અને નિર્સાત પ્રજા પણ કહેવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. જે નિર્સાત પ્રજા હતી ક્યાંથી આવેલી હતી? તો અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓ દેખાવે કેવા હતા? તો તેઓ દેખાવે રંગ એનો શ્યામ હતો કે કાળા રંગના હતા. લાંબુ અને એનું પહોળું માથું હતું, ટૂંકું કદ ધરાવતા હતા એટલે કે નીચા હતા અને ચપટું નાક એમની શારીરિક વિશેષતાઓ હતી. કેવા હતા દેખાવે? તો રંગે શ્યામ હતા, લાંબુ અને પહોળું એનું માથું હતું અને ટૂંકું કદ ધરાવતા હતા અને ચપટું નાક, આ એની વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ પણ કહેતા હતા. જે ભારતમાં આવેલા આર્યો છે એને નિષાદ પણ કહેવાતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. જે ભીલી પ્રજા હતી એના માટે કયો શબ્દ વપરાતો હતો? તો નિષાદ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ. ભારતની કઈ જાતિ? તો કોલ અને મુંડા જાતિ. અસમની ખાસી પ્રજા. અસમની કઈ પ્રજા? તો ખાસી પ્રજા. નિકોબાર અને બ્રહ્માદેશ એટલે કે હાલનું મ્યાનમાર, અત્યારનું જે કહેવાય કયું છે? મ્યાનમાર, ત્યારનું બ્રહ્માદેશ ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. આ જે લક્ષણો આપણે કીધા કે રંગે શ્યામ, લાંબુ અને પોળું માથું, આ બધા જે લક્ષણો હતા તે ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્માદેશની જાતિઓમાં આ લક્ષણો જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. જ્યાં નિષાદ પ્રજા હતી તે શેના માટે જાણીતી હતી? તો માટીના વાસણો બનાવવા માટે, પછી ખેતી કરતી હતી, સુતરાઉ કાપડનું જે વણાટકામ, આ બધા કૌશલ્યો માટે તે જાણીતી હતી. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. પણ ધરાવતા હતા. આ જે નીચે ચિત્ર આપેલું છે એ નિષાદ પ્રજા એટલે કે ઓસ્ટ્રેલિયન પ્રજાનું ચિત્ર છે. જો હવે પછી આપણે જોઈશું દ્રવિડ લોકો. દ્રવિડીયોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. જે દ્રવિડ હતા, જે સૌથી પહેલાના સમયમાં સૌથી પ્રાચીનતમ જે પ્રજા કહેવાય છે તે દ્રવિડ લોકો, એને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો પણ કહેવામાં આવે છે કે એને સર્જન કરનાર પણ કહેવામાં આવે છે. અને જે પાષાણ યુગ કે પથ્થર યુગની સંસ્કૃતિના વારસદાર તરીકે પણ ઓળખાય છે. તમને ખાલી જગ્યા એક વાક્યમાં પૂછે કે મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જક કોણ હતા? તો દ્રવિડ લોકો. પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર કોણ હતા? તો દ્રવિડ લોકો હતા. ઉત્તરમાંથી આવેલી વિવિધ ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ દ્રવિડ લોકો કહેવાણા. દ્રવિડોએ માતા રૂપી દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. કે આ જે દ્રવિડ લોકો હતા એને માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. તેઓ દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપવાની મનાય છે. કે જે આપણે દીપ અને ધૂપ અને આરતી કરીએ એની જે પરંપરા છે એ દ્રવિડોએ આપી એવું માન્યતા છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા એટલે કે સૂર્યનારાયણની આપણે જે પૂજા કરીએ એ પ્રકૃતિ પૂજા, વનસ્પતિ આપણે જે વડની એની પૂજા કરીએ, તુલસીની એની પૂજા પ્રકૃતિ પૂજા, પશુ પૂજા એટલે કે ગૌ માતાની આપણે ગાય માતાની પૂજા કરીએ એ આ દ્રવિડોની ભેટ છે. કે આ ઉપરાંત તે પશુ પૂજા અને પ્રકૃતિ પૂજા એ પણ આપણને એના વિશે પણ સમજ આપી છે. દ્રવિડોના મૃતદેહો આર્યોએ સ્વીકારી લીધા. જે આર્યો હતા એના દ્રવિડોના જે મૃતદેહો હતા એને સ્વીકારી
લીધા. તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. આર્યોએ જે દ્રવિડોના દેવ હતા એને સંસ્કૃતિના દેવો તરીકે ફરીથી સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપાઈ. કે જેવો જેવો સમય ગયો એવી રીતના ઉત્તરનો જે પ્રચંડ પ્રભાવ હતો એના કારણે જે આ સંસ્કૃતિ હતી દ્રવિડોની એ ઊંડે સુધી એટલે કે બધે સ્થપાઈ ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પસર. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં ને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપા જેવા ક્ષેત્રોમાં તેનું વિશેષ પ્રદાન જોવા મળે છે. કે જેઓ દ્રવિડો હતા અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ, કઈ કઈ કલાઓ કે જો કાંતવું અને વણવું, પછી રંગ કામ કરવું, હોળી તરાપા, આ બધામાં એનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોમાં પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. જે આર્યોના એનો પ્રભુત્વ પછી એ લોકો દક્ષિણ ભારતની બાજુ ખસતા ગયા અને ત્યાં એવો રહેવા લાગ્યા, ત્યાં સ્થિર થઈ ગયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. દક્ષિણ ભારતમાં અત્યારે દ્રવિડ કુળના લોકો જે તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ એવી ભાષા બોલતા લોકો વસે છે. પ્રારંભિક તામિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. કે શરૂઆતનો સમય છે એ તામિલ સાહિત્યની ઉર્મિથી છે. પછી અન્ય પ્રજાઓ. તો અન્ય પ્રજાઓ કઈ કઈ હતી? આ ઉપરાંત ભારતમાં મોંગોલાઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનિડ પ્રજા પણ હતી. મોંગોલાઇડ પ્રજા. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી. જે મોંગોલાઇડ પ્રજા હતી તે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી અને તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતા. અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું એટલે કે હંમેશા માટે તે ભારતમાં રહેવા લાગ્યા. આ પ્રજા કેવી હતી? તો આ પ્રજાનો વર્ણ પીળો હતો, ચહેરો ચપટો હતો, ઉપસેલા ગાલ હતા અને બદામ આકારની આંખો જેવી શારીરિક લક્ષણો ધરાવતા હતા. કે જે આપણે આ નીચે આકૃતિ આપેલી છે એ મોંગોલોઇડ પ્રજાની આકૃતિ છે. મોંગોલોઇડ પ્રજાનું ચિત્ર છે. તે આવા દેખાતા હતા. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ તરીકે પણ ઓળખાતા હતા. જે મોંગોલોઇડ લોકો હતા પીળા વર્ણના એટલે પીળા રંગ જેવા લાગતા હતા એટલે એને તરીકે પણ ઓળખાતા હતા. હવે આપણે જોઈશું અલ્પાઇન અને ડિનારિક અને આર્મેનિડ પ્રજા વિશે. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ જાતિઓ એક સરખા ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને આપણને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. નીચે આપેલું આ ચિત્ર છે આ પ્રજાનું ચિત્ર છે. હવે આપણે જોઈશું આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય નોર્ડિક લોકો હતા. કે જે આર્ય સભ્યતા હતી એના નિર્માતાઓ કોણ હતા? તો આર્ય જે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. જે હિન્દુઓ છે પહેલાના સમયમાં હિન્દુઓ હતા એને આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવત નામ અપાયું હતી. જ્યાં વધારે પડતા હિન્દુઓ રહેતા હતા એ પ્રદેશને આર્યાવત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. કે સૌથી પહેલાના સમયમાં પ્રથમ આર્ય વસ્તી ક્યાં હતી? તો વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને સપ્ત સિંધુ નામ આપ્યું હતું. ત્યાં એને 7 મોટી નદી વહેતી હતી એના કારણે એનું નામ શું આપ્યું હતું? તો સપ્ત સિંધુ. યાદ રાખો 7 મોટી નદીના કારણે નામ શું આપ્યું હતું? તો સપ્ત સિંધુ. ઉત્તર વૈદિક કાળમાં આર્યનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. આર્યાવતનો ક્યાં સુધી વિસ્તાર થયો? તો પૂર્વમાં મિથિલા કે અત્યારનું બિહાર અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં
તેઓ વધુ વિકસિત હતા. બધી પ્રજાઓ કરતાં આ પ્રજાઓ વધુ વિકસિત હતી. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી પણ ઓળખવા લાગ્યો. જે કે આર્ય ભરત રાજા હતો એનું ભરતકુળ હતું એ નામ પરથી આ વિશાળ પ્રદેશને ભરતભૂમિ કહેવામાં આવે છે કે ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી પણ ઓળખવામાં આવ્યો છે એવી માન્યતા છે. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ, ઋચાઓની રચના કરી હતી. જે પ્રકૃતિઓ વિશેની એની સ્તુતિઓ કરી હતી અને રચના પણ કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. સમય જતાં જે વેદોનું પઠન થયું, વેદોનું લખાણ અને એનું પઠન થયું, વાંચન થયું, પછી તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. તે પછી યજ્ઞની ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. પછી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. એના પછી યજ્ઞ, હવન એ બધી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિમાં વિશેષ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. અલગ અલગ પ્રજાઓ આવેલી હતી એની સંસ્કૃતિના જે વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વય કે એક સરખું સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ છે એના વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. અલગ અલગ જે પ્રજાતિ એમાં જે લગ્ન સંબંધો થયા એના કારણે પ્રજાઓનું મિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કરતી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. પછી ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અથવા તેમનું ભારતીયકરણ થયું. એટલે કે આ બધી પ્રજા અલગ અલગ વિવિધ જાતિની પ્રજા હતી, એકબીજા સાથે એવી રીતના ભળી ગઈ, રહેણી કરણી, ભાષાઓમાં, વિચારો, ધાર્મિક એટલી બધી ભળી ગઈ કે એનું કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. બધા એક સરખા ભારતીય થઈ ગયા. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી, એટલે કે બધી અલગ અલગ જાતની જે પ્રજાઓ હતી એના મિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો છે વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બની ગયો. આ બધી અલગ અલગ જે પ્રજાઓ હતી એ બધાના ભેગા થવાથી આપણો જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે વિવિધતાપૂર્ણ, એટલે કે અલગ અલગ જાતના લોકો હોય એની રહેણી કરણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતા બધું અલગ અલગ હોય, બધા એક સાથે રહેવા લાગ્યા. એના કારણે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ આપણો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. વારસાનું જતન અને સંરક્ષણ. આ વારસાનું જતન કેવી રીતના કરશું, રક્ષણ કેવી રીતના કરશું? ભારતના વારસાની દરેક બાબતોમાં ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાની સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત થયું છે. ભારતના આ ગૌરવશાળી વારસાના કારણે આપણે વિશ્વમાં કે દુનિયામાં એક ભારતને ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. જ્યાં આપણું પ્રતિષ્ઠિત ગૌરવભર્યું સ્થાન છે એને સાચવવું, વારસાને સાચવવું એ ભારતના દરેક નાગરિકની એક પવિત્ર અને એક પહેલી ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને એનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. કે જે વારસાઓ આપેલા છે એ વારસાના સ્થળોને, એ વારસાનો જે સ્થળ છે એને કોઈ નુકસાન ન પહોંચાડે અને એનું જતન કરે એ માટે બંધારણમાં, આપણું જે બંધારણ છે એમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ ભારતીય બંધારણના અનુચ્છેદ 51 માં ભારતમાં નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6J અર્થાત 6, 7, 9 દર્શાવ્યા મુજબ છે. કઈ કઈ ફરજ છે? તો આપણી સમન્વયવતી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી એની જાળવણી કરવાની આપણી ફરજ છે. કે આપણી સંસ્કૃતિને, આપણો વારસો સમજી એની જાળવણી કરવાની આપણી ફરજ છે. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાનું અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. બધા જંગલો, તળાવ, નદી અને
નદીઓમાં પ્રદૂષણ નહીં ફેલાવવાનું અને વન્ય પશુ પંખીઓનું એને શિકાર નહીં કરવાનો અને કુદરતી પર્યાવરણનું જતન કરવાનું અને બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, પ્રેમભાવ રાખવાનો એવી ફરજ રાખવી. જાહેર મિલકતોનું રક્ષણ કરવાનું અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હિંસાનો ત્યાગ કરી દેવાનો, અહિંસા અપનાવવાની અને જાહેર મિલકતો હોય, સરકારી મિલકતો એનું રક્ષણ કરવાનું. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિદ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. બધાએ આપણે એક નૈતિક ફરજ સમજીને બધાએ સાથે મળીને પ્રકૃતિને સાચવવી જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા આ ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આજે પ્રકૃતિના કારણે ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતના દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો જે વારસો છે એ સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. ભારતનો જે વારસો છે એને સદીઓથી ભારતના લોકો દ્વારા જે આપણને આર્થિક, રાજકીય અને સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિકાસ કરેલું છે એનું પરિણામ છે. અહીં આપણો પાઠ પૂરો થાય છે. આપણે લેક્ચર 1 અને લેક્ચર 2માં બંને વિડીયોમાં આપણે ભારતના વારસા વિશે આપણે શીખી ગયા. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય વિશે. થેન્ક યુ વિદ્યાર્થીઓ.